કમ્પેરિઝન કરવું કે ક્યાંથી દુખી ભાઈ. પહેલાના રાજા મહારાજાઓ હતા કે કેટલા ભજનમાં ગાય 9 લાખ હાથી ઝૂલે 18 લાખ ઘોડા ને આવું બધું હતું ને. હા બોલતા રહેજો ને કે બંધ કરી દે એમ. છતાંય રાજાના ગમા ભાદરવા મહિનાનો તાપ પડ્યો હોય ને ત્યાં 2 જણા અડધી ઊંઘમાં હલતા હલતા એમનો પવન નાખતા. ખબર છે ને નાખતા. અને આજ તમે કદાચ બસ સ્ટેન્ડે આવીને ઘરે જઈને સ્વિચ પાડો ને ત્યાં તરત કાં તો એસી હોય તો રૂમ ઠંડો અને કાં તો પંખો ચાલુ. તો રાજા કરતા જિંદગી ભગવાન તમને હારી જીવાડે. ભલામણા જીવાડે છે કે ન જીવાડતા? તો પછી એ સપના જોવો છો એની માટે ટિફિન લઈને દોડવાનું ચાલુ કરી નાખો. કોકના ગળામાં ગાળિયા ના નાખશો ભાઈ. ગમે ત્યાં જઈશો ને કોઈ ભૂવો ભગત, કારણ કે એનું તપ છે, એનું ભજન છે. જો આપણા ઘરમાં નમાલો દીકરો પાક્યો હોય ને બાપાને કદાચ 50 વીઘા જમીન હોય તો એમાં એક શેઢો હોય જમીન નથી હાલતો કે આ હાળો પીવામાં કાઢી નાખશે. તો જે સાધુ મહાત્મા ભગત કે ભુવાએ જો ભેગું કર્યું હોય એને ના ખબર હોય કે તમે કેટલી જગ્યાએ હળિયું કાઢીને આવ્યા છો ભાઈ. મેળ આવે એમ ભગવાને કોઈને દુઃખ ના આપ્યું ભાઈ. આ તો દુઃખી તો આપણે બીજાનું સુખ જોઈને છીએ. બાકી આ રોડ ઉપર જે હોતા હોય ને ત્યાં એક નજર મારો ને ગાડી ઊભી રાખીને કે આમને તો કદાચ આ નાળામાં હોતા છે ઓઢવા ધાબળોય નથી. અને એકવાર આમ આકાશમાં જોઈ લો ને તો ભગવાને એમ કહી દો ને ત્યાં તો મને ઘણું આપ્યું છે આમની કરતા. તો કોઈ દુઃખી નથી. તો પાડોશ વાળો માણા ગાડી લાવે તો આપણી આંખું ચાર થાય. આવડા કયા ગામ જોવરાવા જાય, હાલો આપણે અહીંયા જઈએ એમ. એટલે એ સિસ્ટમ નથી ભલામણા. અને જો જોરાવાળા દરડા કરતા હોય તો તમારે બધા પાસે 2-5 હુકામ મુકાવતા હોય. કહો હાજે આમ ચપટી વગાડીને એ પૈસાનો વરસાદ ના કરે? થાય? કશું ના થાય ભાઈ. આ કયો પાડી ભાઈ? કઈ ના થાય એવું. તો હું ટિફિન લઈને 500 રૂપિયામાં હું કામ જાઉં છું? પણ કીધું જેમ 21મી સદી છે, વ્યસનમાંથી બહાર આવો. દીકરા દીકરીને ગમે એવી તંગી હોય એને ભણાવો. કારણ કે મેં તો બહુ નજીકથી જોયું છે. આપણે કહીએ ને ફલાણો માણા મારો ભાઈબંધ, ફલાણો મારો હગોન, પણ જ્યારે મજૂરિયાત વર્ગ હોય ને અને દીકરાના અવસર આવતા હોય ને તો મહિનો ફાંકા ફોજદારી કરી હોય બધી. તારો ભાઈ બેઠો છે ને તમ તાર લગ્ન આવે તાર આવી જજે ને એમ. અને છેલ્લા 3 દાડા રહે ને તાર રોણ કાઢે. પૈસા એક જગ્યાએથી આવવાના હતા ને આયા નથી એમ. પણ લુખેશ તારી પાસે જન્મો તેદું ના નતા. હું કરવા આસમાનમાં ઘોડા દોડાવલ એમ. કોઈના ઉપર ડિપેન્ડ થઈને જીવવું નહીં. કે જગતને જે આપ્યું છે ને બધાને ભગવાને જો 2 હાથ આપ્યા છે. અને હું તો ઘણું જોઉં કે જેને હાથે નથી આપ્યા ને એ સરસ ચિત્રો બનાવવા જોજો. તો એનો હુનર કેટલો, એનું ડેરિંગ કેટલું, એનું આત્મવિશ્વાસ કેટલો કે ભલે મને ભગવાને હાથ ન આપ્યા, હું પગથી મહેનત આપું. અને હું તો આ બધો બહુ તર્ક વિતર્ક કરવા વાળો હું ભાઈ. સમજાય ને? ચમનું સમજાય કહો હાલો. કશું સમજાતું ન આયા આ જીકો હો હારે બનાવતા નહીં મને. હા એમ કે હું તો મારો ધર્મ એવું શીખવાડે, મારો ઠાકર એવું શીખવાડે છે કે જો કદાચ તમને કોઈ એમ કે ને કે આમ કરાય આમ કરાય, પણ મારો રામ એવું કહે છે કે જે આવે હકાભા કહે છે ને મેળ પડે ખાળિયા ખોદો. પણ જો દાડો ઉગે અને 2 હાથ પગ ભગવાને આપ્યા છે અને મહેનત મજૂરી કરવા ના જાય ને તો એની જેવો મહાન પાપી કોઈ નથી ભાઈ. સાધુ સંતને ના ગણતા, સંસારીની વાત કરું છું કે 2 હાથ ને પગ આપ્યા છે અને ગમે ત્યાં જાય તો અત્યારે 500 રૂપિયા તો કમાઈને લઈને આવી શકે. અને જેના ઘરમાં કદાચ